આજે દિવોદર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આપ સૌને જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા ભરાયેલા પ્રમુખ ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ મળવા આવ્યા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ગુલાબભાઈ, માજી ધારાસભ્યના આપ સૌના વડીલ આપણા બધાના આદરણીય શિવાભાઈ ભુડિયા સાહેબ, ભાઈ નરસિંહભાઈ, બાપુ નામ લેવાનું તો બધાને એક પણ ચહેરા મૂકવું પડે, તમામ નવા ચૂંટાયેલા સરપંચો, કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, આપ સૌ વડીલો અને યુવાન ભાઈઓ, સૌ પ્રથમ તો ગુલાબભાઈને અત્યારે પહેલી વખત મળું છું એટલે ખૂબ ખૂબ અભિનંદન. કેમ કે એમની વરણી ત્યાં પહેલાં બહાર હતી એટલે લગભગ અત્યારે સીધી જ આવીને એ પોતે આવતા હતા, હું બાબર જતી હતી એટલે મેં તું ગાડી નીકળી જાય તો બરોબર ને પણ જોઈ ગયા એટલે કે બેન હવે આવો ત્યાં દિયોદર છે ત્યાં ટોટાણા જવાનું છે એટલે આપ સૌના વતી ગુલાબભાઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપીએ, શુભેચ્છાઓ પાઠવીએ અને આવનાર સમયની અંદર જ્યાં ભરતસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કોંગ્રેસના પ્રમુખના અધ્યક્ષસ્થાને આપણે પાર્લામેન્ટ જીત્યા એમ ગુલાબભાઈના નેતૃત્વમાં બધી જિલ્લાની સીટો જીતે શુભેચ્છાઓ પાઠવીએ. ભરતસિંહ વાઘેલા એ લગભગ 3 વાર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા. તમામને સાથે રાખીને એમને ખૂબ સારું કામ કર્યું છે, આખા જિલ્લાનો પ્રવાસ કર્યો. જ્યારે લોકસભાના ઉમેદવારોનો અભિપ્રાય લેવાતો હતો, ચર્ચાઓ થતી હતી, એ ટાઈમે પણ એમણે આ જ રેસ્ટ હાઉસથી મારા નામની જાહેરાત કરી હતી કે બનાસકાંઠામાં કેરીબેન લડે એટલે ખૂબ ખંતથી એમણે લોકસભાની અંદર કામ કર્યું હતું અને આવનાર સમયની અંદર પણ એ સાથે રહીને તમામનું એના પહેલા પ્રમુખ હતા, એના પહેલા પ્રમુખ હતા, તમામ પ્રમુખો એક પરિવર્તન છે અને આખા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોએ દરેક તાલુકાના આગેવાનોએ એક લીટીમાં લખ્યું હતું કે ભાઈ ચાલુ રાખવાના થતા હોય તો ભરતસિંહ વાઘેલાને ચાલુ રાખવા અમને કોઈને વાંધો નથી અને બદલવાના થતા હોય બીજા નંબર આવતા હોય તો નરસિંહભાઈને પણ આવો કે ગુલાબભાઈને પણ આવો કે જેને પણ આવો એને પણ પાર્ટીએ સમગ્ર ઉત્તર ગુજરાતના સમીકરણને આધીન જે કોઈ નિર્ણય લીધો હોય એ પાર્ટીનો ઉપરનો નિર્ણય છે, નથી આ બનાસકાંઠા જિલ્લાના કોઈ આગેવાનોનો નિર્ણય નથી મારો કે નથી પ્રદેશનો, એ પ્રમાણેનો નિર્ણય લેવાનો છે. ત્યારે ભરતસિંહ વાઘેલાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને એમનો આભાર માનીએ કે તમામને સાથે રાખીને ગુજરાતની અંદર એક પણ સીટ ના આવીને બનાસકાંઠા સીટ એમના નેતૃત્વમાં આવી એટલે તમે બધે એમને ક્રેડિટ આપી છે. બધે આપણે આખા જિલ્લાએ સાથે મળીને મજૂરી કરી તો એ ઇતિહાસમાં જ્યારે પણ યાદ કરવાનું થાય કે કોણ પ્રમુખ હતું તો કે ભરતસિંહ વાઘેલા હતા. તો એ યુથ કોંગ્રેસથી કરીને જનરલ કોંગ્રેસમાં બધી જ રીતે એમને જેટલું થાય એટલું પાર્ટી માટે વફાદારીથી કામ કર્યું છે એટલે આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે એમનો પણ આભાર માનીએ. કામ કરીને જિલ્લાને આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો છે. નવા જે સરપંચો ચૂંટાયેલા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ભરતસિંહની વાત થોડી કરું કે ગઈ વખતે જ્યારે એમને પ્રમુખ બનાવ્યા એ ટાઈમે બધા ધારાસભ્યો હતા અને તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે કીધું હતું કે ભાઈ અમારું એક જ નામ ભરતસિંહ વાઘેલા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. એમાં ગુલાબભાઈ વચ્ચે ને શિવાબા વચ્ચે મનમેળ નહોતો અંધાતું, જેટલી ઘણા નહોતું અંધાતું એટલી વાર આપણે એને પેન્ડિંગ રાખ્યું હતું. નીચે રાજીને કીધું કે તમે પ્રમુખ એટલે પછી આપણે એમને સર્વાનુમતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ 3.5 વર્ષ જે એમનો સમયગાળો કામ કરવા માટેનો મળ્યો એ એમણે કામ કર્યું. પણ એ ટાઈમે આખો જિલ્લો સર્વાનુમતે જ્યાં સુધી એક બેનો વાંધો હતો ત્યાં સુધી આપણે એને ઉપરનું મોવડી મંડળે પેન્ડિંગ રાખીને સર્વાનુમતે થાય એવો પ્રયત્ન કર્યો હતો અને સર્વાનુમતે પોતાની વરણી પણ થઈ હતી. વચમાં બદલવાની વાત આવી હતી, ઘણા બધા આગેવાનો જિલ્લાના કીધા હતા પણ અમે એને બધે જ ના પાડી હતી કે અત્યારે લોકસભાની ચૂંટણી 6 મહિનાની અંદર આવવાની છે ને એમાં બદલવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અત્યારે ભરતસિંહ વાઘેલાને ચાલુ રાખવાના છે અને નવી સિસ્ટમ તમારે જ્યારે આખા ગુજરાતની આવે અને ગુજરાતનો નિર્ણય લેવાય એટલે તમારે માવડી મંડળે જે નિર્ણય લેવાનો થતો હોય લેજો, પણ હાથમાં 6 મહિના માટે કરીને તમે બનાસકાંઠા માટે કરીને બદલશો તો એ અમારા માટે અને પાર્ટી માટે યોગ્ય ગણાશે નહીં. અને કોંગ્રેસ પાર્ટી માવડી મંડળે એ વાતને ગ્રાહ્ય રાખીને લોકસભાની ચૂંટણી પછી આખા ગુજરાતની અંદર કે આપણે એક જગ્યાએ ચેન્જ નથી, 5, 6, 7, 8 ઠેકાણે નવા પ્રમુખો અને પ્રમુખો થોડા એ રીતે મૂકાણા કે જાતિ સમીકરણ આવે
અને થોડાક એ રીતનો ધારાસભ્ય કે માજી ધારાસભ્ય હોય તો વહીવટી તંત્ર સામે લડે. આજે કોઈ ડીએસપીને ફોન કરવો હોય, કલેક્ટરને ફોન કરવો હોય કે કોઈ ગમે કરવો હોય તો માજી ધારાસભ્ય તરીકે ફોન કરે તો એ થોડું એનું વચન પડે. એટલે ધારો કે ત્યાં આપણે નવસાદભાઈને બનાવ્યા, એનાથી તમારા પ્રતાપ ગુજરાતને ત્યાં અમરેલીની અંદર બનાવ્યા, અને ગુલાબભાઈ ધારાસભ્ય માજી ધારાસભ્ય તરીકે બનાસકાંઠાની અંદર વાત હોય, બળદેવજીને નતું રહેવું મહેસાણા તો પણ હથવારના બધાએ દબાણ કરીને એમને પ્રમુખ બનાવ્યા કે ભાઈ તમારે મહેસાણા એટલે એક ઠાકોર થાય, એક અહીં પાટણમાં રબારી થાય, આ ક્ષત્રિય અને જાગીરદાર થાય, ત્યાં ભાઈ પાટીદાર થાય. એમ આખું ઉત્તર ગુજરાતનું જાતિ સમીકરણને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાનો છે. અને આ નિર્ણય લેવાનો છે ત્યારે જે રીતે અત્યારે તમે બધા જ સત્કાર સમારંભમાં ને એમને બધાને અભિનંદન આપવા માટે આવ્યા છો, આવો ને આવો એક તાકાતથી એક પીઠબળ છે એને કહેવાય એ પૂરું પાડશો તો હવે આપણાથી સત્તાના દિવસો આપણા માટે દૂર નથી. આમ બધા આમ અડીખમ રહેશું. જેમ લોકસભામાં રહ્યા અત્યારે સરપંચની ચૂંટણીમાં તમે જુઓ કે ક્યાંક બહુ ઓછો એવું છે કે જે આપણે કોંગ્રેસ વિચારધારાવાળા આમ સામે લડતા હોય, પણ મોટા ભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર એ જે ભાજપની વિચારધારાવાળા હતા એની સામે કોંગ્રેસવાળાને એ જે તે ગામના લોકોએ જીતાડ્યા છે. એટલે હવે નીચેથી પરિવર્તન તો મગજમાં આવ્યું છે કે નથી આવ્યું? અને તમારે કોંગ્રેસવાળી તમે અત્યારે બધા 13 જણાનું તો સન્માન કર્યું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદાર છો અને વિચારધારાથી સંકળાયેલા છો. નહીતર તો તમારે સહેજ પેલા કમળનો ચક વાયર ઓર્ડર તો એટલે ના આવે. એટલે પીઠ કોંગ્રેસી તો એ બધા આવ્યા છો. અને એ પીઠ કોંગ્રેસી હોવા છતાં અત્યારે તમારી પાસે ગામ લેવલે કોઈની રાજ્ય સરકાર તમારી પાસે નથી, તાલુકા પંચાયત નથી, જિલ્લા પંચાયત નથી, છતાં પણ ગામના લોકોએ તમારા ઉપર ભરોસો મેળ્યો છે અને જે તમારી સામે હાર્યા એના કરતાં તમને હારા દીધા છે. અને હારા દીધા છે એટલે લોકોના મગજમાં હવે પરિવર્તન માટેનો પવન એ ક્યાંક ને ક્યાંક નીચે ગામ લેવલેથી એનો હવે અવાજ હંમેશા પરિવર્તન ક્યાંથી થાય? નીચેથી થાય. અને નીચેથી મગજમાંથી પરિવર્તન તમે જુઓ કે 2018ની ચૂંટણીમાં જ્યારે 16ની ચૂંટણીમાં બધા સરપંચો ચૂંટાણા એ ટાઈમે 80 થી 90% સરપંચો એ કોંગ્રેસ વિચારધારાવાળા ચૂંટાણા હતા. અને એટલે આપણે 78 થી 80 સીટે પહોંચ્યા હતા. અને માત્ર 10 સીટો આવી ગઈ હોત તો 2017માં પણ સાહેબ હતા, ગુલાબભાઈ, અમે બધા હતા એ ટાઈમે પણ સરકાર ભરવાની થોડાક આપણે 10 કે 12 સીટોથી આપણે આગળ રહી ગયા હતા. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે તમે જે સરપંચ હોય, નાના મોટા હોદ્દેદાર હોય કે જે હોય, પણ ગામ લેવલે અત્યારે તમારા ઉપર જે લોકોએ ભરોસો મૂક્યો છે એ ભરોસો ટકાવી રાખજો. નાના મોટી લાલચોમાં ના આવતા, નહીતર તો તમને ખબર છે કે વરદાતા વાર લાગતી નથી. અને કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નાના મોટા પેલા માટે બધી લોભ લાલચો આવશે. પણ હવે એનો એન્ડ આવી રહ્યો છે. એનો જે એન્ડ આવી રહ્યો છે જેટલો આવવો તો એટલો પ્રકાશ ધારે દીવો હોય ને એ બોલાતો હોય એટલે એનો પ્રકાશ એકદમ વધી જાય, કેમ કે બધા બોલાવવાનો જ હોય. એમ હવે આમનો જે છે એ પ્રકાશ એ ધીમે ધીમે આખો બોલાવવા તરફ જઈ રહ્યો છે. એટલે એમને ક્યાંક ને ક્યાંક સરમુક્તાશાહી હોય, વહીવટી તંત્રનું દબાણ હોય, અધિકારીઓ મારફત લોભ લાલચો આપીને દબાવવા માટેના પ્રયત્નો હોય, આ બધા જ પ્રયત્નો એ કરશે. પણ છતાં એ પ્રયત્નોમાં બનાસકાંઠાની જનતા અને એમાં દિયોદરની જનતા એ કાયમ જે કંઈ સારું શાસન હોય એનાથી ક્યારેય દબાવમાં આવી નથી ને જડબાતોડ જવાબ આપીને કોંગ્રેસના પડખે રહી છે. એનું ઉદાહરણ લોકસભાની અંદર 2 નંબરની કોઈ લીડ હોય તો એ દિયોદર વિધાનસભાની હતી. અને દિયોદર વિધાનસભાની સમગ્ર જિલ્લાની અંદર 2 નંબરની લીડ હોય ત્યારે આવનાર સમયની અંદર હવે જિલ્લાને તાલુકા પંચાયતની ચૂંટણી એ ટૂંક સમયની અંદર જ જાહેર થશે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે લોકસભામાં અને એક સ્પષ્ટ રીતે મારી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કે હવે તમે કોઈ પણ કોમમાંથી બહાર નીકળી જાઓ કે હું રાજપૂત છું, હું ઠાકોર છું, હું ચૌધરી છું, કે સામે એ આવશે તો એને જ વોટ આપવાનું. આ ગુલાબભાઈ વિધાનસભાની ચૂંટણી લડતા હતા અને તમે ખુદના આંકડા જોજો, ઠાકોર સમાજનું 56,000નું વોટિંગ વિધાનસભામાં થયું હતું. એમાં 25,000 વોટ ઠાકોરના ગુલાબભાઈને મળ્યા હતા અને અમે હલાયા હતા. માત્ર 6,000 વોટ જ એ સામેના ભાજપના ઉમેદવારને ઠાકોરના નાતે 6,000 વોટ વધારે